દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત શનિદેવના રાશિ પરિવર્તનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, નવગ્રહમાંથી એક ગ્રહ એટલે કે શનિ મહારાજ, અને કહેવાય છે કે શનિદેવ તે ન્યાયના દેવતા છે. તેથી જ્યારે પણ તે જે રાશિમાં ભ્રમણ કરે છે તે રાશિના જાતકના જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવે છે. મિત્રો, શનિદેવના રાશિ પરિવર્તનનો આવો જ યોગ લગભગ 278 વર્ષ પછી સર્જાયો છે. 29 માર્ચ એટલે કે ગઈકાલનો દિવસ વિક્રમ સંવત 2081નો ફાગણ વદ અમાસનો એ દિવસ કે જે અવિસ્મરણીય દિવસ ગણાશે. કારણ કે આ દિવસે વિક્રમ સંવતનું આ બીજું ગ્રહણ, ખંડગ્રાસ સૂર્યગ્રહણ હતું અને ન્યાયના દેવતા શનિ મહારાજે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કર્યો. તો શનિદેવનું આ રાશિ પરિવર્તન કઈ રાશિને કેવા પરિણામ આપી શકે છે, સાથે જ તેની રાજકીય અસર શું થઈ શકે છે, ખગોળીય અસર શું થઈ શકે છે, એ બધી જ બાબતો પર બહુ મોટા અત્યારે પ્રશ્ન બનેલા છે. તો આ બધી જ બાબતો પર વિસ્તૃત માહિતી માટે આપણી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુ કન્સલ્ટન્ટ ડૉક્ટર પ્રીતિબેન દવે. સાથે જ આપણી સાથે છે જ્યોતિષ નિષ્ણાંત ચેતનભાઈ પટેલ. સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌપ્રથમ પ્રીતિબેન, આપને એક સવાલ હું પૂછવા માંગુ છું કે સૌથી પહેલો સવાલ એવો છે કે જનરલી જ્યારે શનિદેવનું નામ પડે ને, આમ તો 9 ગ્રહ છે, બધાના વિશે કંઈક વિચારવાનું હોય, પરંતુ શનિદેવનું જ્યારે નામ પડે ને તો સૌથી મોટું લોકોના પરસેવા છૂટતા થઈ જાય છે, ડરી જાય છે લોકો. સાચી વાત. તો આ બાબતે આપનું શું કહેવું છે? શું ડરવું જરૂરી છે, ડરવું યોગ્ય છે, કે પછી તમે સાચા માર્ગે છો તો એનું સારું પરિણામ પણ આવી શકે છે? શું કહેશો? સાચી વાત છે જંકનાબેન કે શનિદેવનું નામ પડે છે ને એટલે બધાને ડર લાગે છે, પરંતુ મારા મંતવ્ય પ્રમાણે ડરવાની કોઈ જરૂર નથી. શનિદેવ એકમાત્ર એવા છે દેવ છે, એમને મહારાજ કહીએ ને તો વધારે પ્રસન્ન થાય છે. શનિ મહારાજ તો એક એવા પ્લેનેટ છે, એવા ગ્રહ છે કે જે બધાની સાથે ન્યાય કરે છે, ન્યાયાધીશ છે. એટલે પોતે જે કર્મો કરેલા છે, સારા કર્મો, ખોટા કર્મો, જે પણ કંઈ કરેલા છે એનું રિઝલ્ટ, એનો ન્યાય કરવા માટે શનિદેવ આવે છે. તમે સારા કર્મો કર્યા હશે તો એ તમને સારું, શનિદેવની સાડાસાતી ચાલતી હશે, દૈયા ચાલતી હશે, દશા મહાદશા જે પણ કોઈ ચાલતી હશે. પરંતુ જો તમારા પ્લેનેટ, તમારા જન્મ રાશિ પ્રમાણે, તમારી જન્મ કુંડળી પ્રમાણે, ચંદ્ર કુંડળી પ્રમાણે તમારું કોઈક વ્યવસ્થિત સારા સ્થાનમાં જો શનિદેવ બિરાજમાન હશે તો તમને આ બધી કોઈ અસર નહીં થાય. બિલકુલ નિશ્ચિંત રહેજો અને આગળના બહુ માટે, આગળની આપણી જે જન્મકુંડળી માટેના સારા કર્મોનું ભાથું ભરતા જોજો, એવી મારી ખાસ નમ્ર વિનંતી છે. એટલે ડરવાની કોઈ જરૂર નથી. જેને ખરાબ કર્મો કર્યા છે, જેને કોઈનું દિલ દુખાડ્યું છે, ખરાબ કર્મો એટલે કોઈને મર્ડર કરી નાખવું કે કોઈને આ કરવું એવું નથી. કોઈને ખાલી વાક્યથી પણ કોઈનું દિલ દુખાવવું, કોઈને તકલીફ આપવી, કોઈની ઘેર ચોરી કરવી, કોઈને હક મારી લેવો, આવા બધા જે કારણો છે એનાથી પણ શનિદેવ કૃપાયમાન થાય છે. શનિદેવને શું ગમે છે? ડિસિપ્લિન ગમે છે, ન્યાય ગમે છે, ધર્મ ગમે છે. જો આ બધું આપણે કરીશું તો ચોક્કસ શનિદેવ આમાંથી આપણને મુક્તિ આપશે, રાહત આપશે. બીજું એક વસ્તુ જંકનાબેન હું તમને કહીશ કે શનિદેવથી ડરવાની જરૂર નથી. આપણા એક પ્રધાનમંત્રી 7.5 જ 2 વખત વડાપ્રધાન બન્યા, બરાબર છે, તો એમના કર્મો સારા હતા. ઘણા એવા મારી પાસે ક્લાયન્ટ છે કે જે લોકો 7.5 દૈયામાં કઈથી કઈ પહોંચી ગયા છે. ગમે તેવા ગ્રહો હશે, ગમે તેવો, પણ એના કર્મોનું ફળ સારું હશે, કર્મ સારા કરેલા હશે તો એને ફળ સારું જ મળવાનું છે. એટલે ડરવાની જરૂર નથી. ચોક્કસ. આપણી સાથે જ્યોતિષાચાર્ય ચેતનભાઈ પણ જોડાયેલા છે. ચેતનભાઈ, એક પ્રશ્ન તમને એવો કરવો છે કે અત્યારે જે આ રાશિ પરિવર્તન થઈ રહ્યું છે, શનિ મહારાજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશી રહ્યા છે, આમ તો 7.5 કહેવાય ને કે દરેક રાશિ પ્રમાણે બદલાવ આવતો જ હોય છે, પરંતુ આ વર્ષે ઘણો બધો મોટો બદલાવ આવી રહ્યો છે. ઘણા બધા લોકોને પ્રશ્ન ઉઠી રહ્યા છે, શા માટે, કેમ આવું? અને બીજું કે આ જે રાશિ પરિવર્તન છે એની 12 રાશિઓ પર શું અસર થઈ શકે છે? જ્યારે શનિની પનોતીની વાત આવે, રાશિની અસરની વાત આવે, સૌથી પહેલાં એટલું જાણી લો કે આ 9 ગ્રહોમાં સૌથી લાંબી અવધિના આ શનિદેવ છે કે જેને એક રાશિ પૂરી કરતાં લગભગ 2.5 વર્ષનો સમય લાગે છે, એટલે 30 મહિના. 12 રાશિ, એમાંથી કોઈ પણ એક રાશિમાં જ્યારે શનિ પ્રવેશ કરે ને અને 2.5 વર્ષ પોતાનું ભ્રમણ કરે તો બધી રાશિઓને કંઈક ને કંઈક અસર થાય. પરંતુ 2 રાશિ એવી હોય કે જેને 2.5 વર્ષની પનોતી આવે અને 3 રાશિ એવી હોય જેને 7.5 આવે. એવું કહેવાય છે કે શનિ રાજામાંથી રંક
અને રંકમાંથી રાજા બનાવે. એટલે જો શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે વાત કરીએ કે 12 રાશિઓને અસર કરે છે અને તેમના રાશિ પ્રવેશની સાથે અસરો વર્તાતી થઈ જાય છે. લોકોના અનુભવ છે જીવન પર્યંતના. ઘણીવાર તો એવું પણ બને છે કે પનોતી પતી જાય ને ત્યાં સુધી માણસને ખ્યાલ નથી આવતો કે આ શું થઈ રહ્યું. પતી જાય પછી ખ્યાલ આવે કે ઘણું બધું જતું રહ્યું. ઘણા લોકો મેળવી પણ લે છે. એટલે એ પનોતી સારી નરસી એ જે આપણે કહીએ છીએ ને એ ખરેખર 12 રાશિ ઉપર સોલિડ અસર કરે છે. ગાઢ અસર એટલે કરે, શનિનું નામ આવે ને જેમ આપણે કહ્યું ને શરૂઆતમાં કે લોકો આમ અમે આમ કુંડળી કોઈની જોઈએ ને ખાલી આમ શનિ શબ્દ બોલીએ ને કે ઝંખનાબેન તમારો શનિ છે ને એટલે તરત જ એમ 50% ફેસ ડાઉન થઈ જાય કે શું આવશે. હકીકતમાં એવું છે કે શનિ છે ને એ કાર્ય અનુસાર આપણને સારું નરસું ફળ આ પનોતીના સમયમાં આપે છે. એટલે એવું એક રીતે કહેવાય છે કે ન્યાય કરે છે કર્મનો. ઘણીવાર આપણે કોઈના કર્મ જોઈને એવું લાગે કે આ કેટલા ખરાબ કર્મ કરે. આપણને એવું લાગે જ્યાં સુધી એમને નહીં લાગે ત્યાં સુધી એ દંડ નહીં કરે અને એની પ્રગતિ થતી હોય. પણ જ્યારે શનિદેવને એવું કાર્ય લાગશે કે ભાઈ આ વ્યક્તિનું કાર્ય બરોબર નથી એમની અગણિત મુજબ, ત્યારે એ બધાને સારું લાગશે પણ એ દંડને પાત્ર બને. એટલે આ શનિ રાશિ બદલે ને એટલે સમજી લેવાનું કે આ 2.5 વર્ષનો સમય એ તમારા માટે બરોબર. કારણ કે કર્મ, મનુષ્ય કર્મ કરી અને બધું મેળવે, આજીવિકા મેળવે, માન સન્માન મેળવે, કોઈ ખ્યાતિ કીર્તિ કંઈ પણ જીવનમાં કર્મથી મળે છે. ધન સંપત્તિ ઐશ્વર્ય બધું. એટલે કર્મ બગડ્યું તો બધું બગડવાનું છે. એટલે આપણે કહીએ છીએ કે 12 રાશિઓ ઉપર અલગ અલગ અસર થાય છે. પણ જે આ 5 રાશિ છે જે 2.5 વર્ષની પનોતીમાં આવતી હોય કે 7.5, એ રાશિઓને તો ચોક્કસ ગાઢ અસર થવાની છે. એટલે એક આપણે એમ કહીએ કે ભાઈ અસરો તો ગંભીર થાય છે, થશે ચોક્કસ. તો આ જે અસરની આપણે વાત કરી, આ 12 રાશિઓની આપણે વાત કરી, પરંતુ એની સાથે સાથે આ જે રાશિ પરિવર્તન થયું છે, જ્યારથી કહેવાય ને કે હવે તો જ્યારે સોશિયલ મીડિયા હવે કેટલું બધું વધી ગયું છે ને, તો દરેક વસ્તુ બહુ જ જલ્દી બહુ જ સ્પીડમાં લોકો સુધી પહોંચી જતી હોય છે. કદાચ કોઈ ન્યૂઝ બી હોય તો બહુ જલ્દી સોશિયલ મીડિયા પર બહુ જલ્દી પહોંચી જતા હોય. તો આ શનિદેવનું રાશિ પરિવર્તન થવાનું હતું એ વાત વાયુ વેગે ગઈ અને કેટલા બધા, એટલે કે હવેની જે નાની જનરેશન છે એ લોકોને પણ હવે ખબર પડવા માંડી છે કે શનિદેવનું ક્યાંક ને ક્યાંક રાશિ પરિવર્તન છે, એની અસરો. તો પ્રીતિબેન, એક પ્રશ્ન એવો પણ થાય છે કે શું માત્ર રાશિ કે પછી જે જાતકો છે એ ઉપર જ અસર થાય કે પછી કોઈ રાજકીય અસર પણ એની હોઈ શકે, ખગોળીય હોઈ શકે, ભૌગોલિક કોઈ અસર હોઈ શકે? શું કહેશો? હા, ચોક્કસપણે હું તમને કહીશ જગનાબેન કે આની મનુષ્યની રાશિ ઉપર જ નહીં, ખાલી એવું નથી કે મનુષ્ય ઉપર જ આની અસર થાય છે. ખગોળીય ક્ષેત્રમાં, પછી રાજકારણ ક્ષેત્રમાં, ઘણી બધી બધાને ઓલ ઓવર જે સૃષ્ટિમાં છે એ બધાને આની અસર થતી હોય છે. પછી આપણે એવું કહીએ કે ભાઈ મનુષ્ય કર્મ કરે છે એટલે એ પ્રમાણે એને રિઝલ્ટ મળે છે, બરાબર છે. તો પ્રકૃતિ ક્યાં એવું કંઈક કરે છે, કંઈક કર્મ કરે છે તો એમને રિઝલ્ટ મળે છે. પરંતુ પ્રકૃતિ કંઈક કર્મ નથી કરતી, પણ તેમાં રહેતા જે લોકો છે એ લોકોના કર્મો, સમજો કે જ્યાં આગળ બહુ માંસાહાર થતું હોય, પછી કંઈક ખોટા કામો થતા હોય, એવા એરિયામાં શનિદેવ વધારે કૃપાયમાન થાય છે. અને એ રાજ્યમાં, એ પ્રદેશમાં, એ શું કહેવાય કે કોઈ દેશમાં એ વસ્તુઓની અસર વધારે થતી હોય છે. જેમ કે દાખલા તરીકે આ વખતે મીન રાશિમાં આવ્યા છે શનિદેવ, બરાબર છે. તો મીન રાશિને એવું છે કે મીન રાશિને જે દેશો હશે, જે રાજ્યો હશે, ત્યાં આગળ તકલીફ પડશે, જેમ કે મનુષ્યને તકલીફ પડે છે. હા, ત્યાં પણ તકલીફ પડશે, કારણ કે એ રાજ્યોના જેવા સંસ્કાર હશે. દાખલા તરીકે આપણું ભારત છે તો ભારત એક સનાતન દેશ છે, તો જેટલી તકલીફો આપણને સનાતનીઓને જે આવવાની હોય એમાં આપણે બેલેન્સ થઈશું. સમજો કે અત્યારે જ આપણે જે કુંભ મેળાનું સરસ મજાનું, પુષ્કરમાં સરસ મજાનું ધાર્મિક ખૂબ સરસ આયોજન કે આખા વર્લ્ડમાં નાના નાના વ્યક્તિઓ સુધીને એક ધાર્મિકતા ફેલાઈ ગઈ હતી, એ આપણા ભારતને લીધે. તો ભારતમાં બધા ઘણા લોકોએ ખૂબ જ પુણ્યનું કામ કર્યું. પછી આજથી આપણે નવરાત્ર શરૂ થઈ છે, મા દુર્ગાની ઉપાસના થાય છે, તો આનાથી બેલેન્સ થઈ જાય છે. કહેવાય છે ને કે કોઈ હવન કાર્ય આપણે કરતા હોઈએ છીએ તો હવન કાર્યમાં 3-4 જે મહારાજો હોય છે, જે પંડિતો હોય છે, સરસ મજાનું ઉચ્ચારણ
કરો છો તો એ વાતાવરણ આખું આમ ભક્તિમય થઈ જાય છે. તો એવી જ રીતે આપણા દેશમાં એવી રીતનું વાતાવરણ ભક્તિમય થઈ જાય છે. તો જેના કારણે આવવાની જે તકલીફો છે, પ્રલય છે, સુનામી છે, કે કંઈક રોગચાળો છે જેમ કે કોરોના, આવું કંઈક આવવાનું હોય તો એમાં આપણને રસ્તો મળે છે જ્યાં સનાતન છે, જ્યાં ધર્મ છે. અને શનિદેવને આ જ ગમે છે કે સનાતન અને ધર્મ અને ન્યાય, ડિસિપ્લિન, આ બધું શનિદેવને ગમે છે. એટલે આ બધી અસરો થવાની છે એ ચોક્કસ છે. ખાસ કરીને નોર્થ અને વેસ્ટના જે દેશો છે અને આપણા ઇન્ડિયાના જે નોર્થ અને વેસ્ટના જે રાજ્યો છે જેમ કે હિમાચલ પ્રદેશ છે, પછી કાશ્મીર સાઈડ છે, પાકિસ્તાન છે, આ બધી સાઈડે થોડી ઉથલપાથલ રહેશે. પણ એમના કર્મ, એમના રાજ્યના લોકોના કર્મો જે પણ કંઈક હશે એ પ્રમાણે એમને અસર થશે. અને અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, આ બધા દેશોમાં પણ અસર થશે વધારે. આ વખતે આપણે મીન રાશિ એટલે પાણીની જળની રાશિ કહેવાય છે. એટલે મીન રાશિનો જ્યારે પણ 30 વર્ષે આ મીન રાશિમાં શનિ મહારાજ ગોચર કરતા હોય છે. જી જી જી. તો એ વખતે મીન રાશિ એટલે જળની રાશિ, એની વખત એટલે પૂર્ણ વિરામ ત્યાં એમના જે ચક્ર ફરવાનું છે એનું. અને પછીથી ફરી પાછા મેષ રાશિથી શરૂઆત કરે છે પરિભ્રમણ. એટલે મીન રાશિવાળા જાતકોને, મીન રાશિવાળા જે પણ છે એ બધાને તકલીફો રહેશે. જી, આગળ પણ આપણે આ ચર્ચાને વધારીશું. જે દર્શક મિત્રો આપણો આ શો જોઈ રહ્યા છે એ લોકોને કહેવાનું કે આપના જો કોઈ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો. સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર આપણે આ નંબર આપ્યો છે. આપણી સાથે જ્યોતિષાચાર્ય જોડાયેલા છે જે આપને પ્રશ્નો હોય એ પ્રશ્નોના ઉત્તર આપવા માટે, એના પર ચર્ચા કરવા માટે થઈને આપણે અહીંયા બેઠેલા છીએ. તો આપ પણ ફોન કરી શકો છો અમને, અને જે પ્રશ્નો હોય આપના એની ઉપર આપ મેળવી શકો છો અમારી પાસેથી માહિતી. રમેશભાઈ આપણી સાથે જોડાઈ ગયેલા છે. રમેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન છે કે મારી જન્મ તારીખ 26/10/73. જી. એ શનિદેવની અસર કેવી રહેશે? જી, પ્રીતિબેન શું કહેશો? શું તમારો સવાલ શું હતો? સોરી, ફરી બોલો. 73. હા. અને તમારું નામ શું? રમેશભાઈ સથવારા, નવા વાળા. રમેશભાઈ, ઓકે. અને તો તમારી રાશિ છે તો તમને સારું રહેશે રમેશભાઈ. તમારે ડરવાની કોઈ જરૂર નથી. તમારી રાશિ 7.5 છે, દૈયા છે, એનાથી મુક્ત છે. એટલે તમારી કદાચ જો શનિ મહારાજની દશા ચાલતી હશે, દશા, અંતરદશા, પ્રત્યંતર દશા, તો એમાં કદાચ કંઈક તમને એ દશા પરનું કંઈક રિઝલ્ટ મળે. બાકી તમારી રાશિ પ્રમાણે તમારે ડરવાની કોઈ જ જરૂર નથી. અને છતાં પણ તમને કંઈક એવા કંઈ પ્રોબ્લેમો લાગે તો શનિદેવને ખુશ કરી દેવાના, ડિસિપ્લિનમાં રહેવાનું, કોઈ સારા કર્મો કરો, કોઈ ગરીબોને તમે કંઈક ખવડાવો, જે સફાઈ કામદાર છે એમની સેવા કરો. આ તે કરતા રહેશો તો ચોક્કસ તમને એ તકલીફોમાંથી મુક્તિ મળશે. એટલે ડરવાની કોઈ જરૂર નથી. તમારી રાશિ આ બધામાંથી મુક્ત છે. ખુશ થાવ. હા, ચોક્કસ. અન્ય પણ જો કોઈ હોય તો આપ ફોન કરી શકો છો, માહિતી મેળવી શકો છો. આપણા જે પ્રશ્નો છે એને આગળ વધારીએ. પ્રીતિબેન, આપે હમણાં વાત કરી કે કઈ રાશિને કેવી અસર થઈ શકે છે. મેષ રાશિ ઉપર આપણે થોડી માહિતી મેળવી લઈએ. ચેતનભાઈ, આપને હું પૂછવા માંગીશ મેષ રાશિ વિશે, પરંતુ આપણી સાથે એક કોલર જોડાયા છે, જયેશભાઈ. જયેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. શું પ્રશ્ન છે આપનો? હેલો. જી જયેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન કે મારી સારાસાતી પનોતી પૂરી થઈ જી, અને હવે પછી શું છે? ઓકે, હવે જો મકર રાશિની આપણે વાત કરીએ જયેશભાઈ, જેટલા પણ મિત્રો મકર રાશિના હતા ને એ બધાની 29 તારીખે પનોતી પૂરી થઈ છે. 7.5 પનોતીમાંથી મુક્ત થયા છે. એટલે એટલું ક્લિયર સમજવાનું કે અત્યાર સુધી જે રોકાયેલા કાર્યો હતા, જે કાર્યોમાં વિઘ્નો હતા, જે કાર્યો કોઈ બી કારણે નહોતા થઈ રહેલા, નાની મોટી નુકસાની થતી હતી, કોઈ કોર્ટ કચેરી હોય, કોઈ વસ્તુ લંબાઈ ગઈ હોય, એ બધા કાર્યો હવે પૂર્ણ થવાના. જે આ વર્ષમાં મોટે ભાગે એવું કહેવાય કે જ્યારે શનિનું પનોતી શનિની પૂરી થાય ને તો મોટે ભાગે 6 થી 8 મહિના કે 1 વર્ષની અંદર રોકાયેલા કાર્યો થવાની શરૂઆત થઈ જાય. એટલે મોટે ભાગે તમારે એવું સમજવાનું છે કે મકર રાશિના જેટલા પણ મિત્રો છે એ 7.5માંથી મુક્ત થયા છે. એ લોકોને ધનલાભ થશે, રોકાયેલા કાર્યો પૂર્ણ થશે. આવું જ તમને આ વર્ષે ફળ મળવાનું. ચોક્કસથી. મકર રાશિની આપણે વાત કરી છે. આગળ પણ આ જે વાતો છે, આ સિલસિલો છે એને આગળ વધારીશું. આપણી સાથે અન્ય એક જ્યોતિષાચાર્ય જોડાઈ ગયા છે, મૌલીબેન રાવલ. મૌલીબેન, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં.
પ્રશ્ન આપને એવો પૂછવો છે કે જે આ રાશિ પરિવર્તન થયું છે શનિ મહારાજનું અને એમાં હવે 6 ગ્રહો એક રાશિમાં આવ્યા છે, તો આ જે સંયોગ બન્યો છે એના વિશે આપનું શું કહેવું છે? બહુ સારો ક્વેશ્ચન છે. જ્યારે 6 ગ્રહો એક રાશિમાં જ્યારે વિરાજમાન થતા હોય છે ત્યારે આપણી જીવનની અંદર દરેકે દરેક અવમાન્ય એટલે કે સામાજિક, પારિવારિક, શારીરિક અને માનસિક વધારે આપણા શરીરમાં ચેતનાઓમાં ઉથલપાથલ થતી હોય છે. એમાંથી મનુષ્ય, પ્રકૃતિ કશું પણ બાકાત નથી થતું. જે મનુષ્ય જીવન છે એની ઉપર અસર એવી રહેશે કે એ લોકોને પોતાના જીવનની અંદર કેવી રીતે આગળ વધવું અને એ આગળ એટલે અધ્યાત્મની રીતે સ્પિરિચ્યુઅલ લેવલે એની અંદર બહુ લાભદાયી તમને જોવા મળે છે. કારણ કે જીવનનું આપણું જે મૃત્યુ સુધીનું પથ છે, જે આપણો રસ્તો છે, એનું અંતિમ ચરણ તો આપણે મોક્ષની પ્રાપ્તિનું જ હોય છે. તો આ મોક્ષ પ્રાપ્તિ માટે 6 ગ્રહો જ્યારે એક થાય છે ત્યારે આપણી મન, બુદ્ધિ, વાણી, હૃદયને અસર કરે છે અને આપણા જીવનમાં લાભ જ લાભ થાય છે. અને સૌથી વધારે સારા કર્મો તો એમાં લાભદાયી થશે જ. એવું કહેવાય છે મૌલીબેન કે આ વખતની જે સાડાસાતી છે એને લઈને લોકો ખૂબ જ ચિંતિત છે, બરાબર છે? એના વિશે થોડી આપણે વાત કરવી છે. પ્રીતિબેન, મને એવો પ્રશ્ન થાય છે કારણ કે ઘણા બધાએ પૂછ્યો પણ છે કે સાડાસાતી તો દરેક રાશિમાં બદલાતી હોય છે, દરેક રાશિમાં સાડાસાતી આવતી જ હોય છે, પરંતુ આ વખતની જે સાડાસાતી છે એમાં ખૂબ જ ભય છે લોકોમાં, ખૂબ જ ડર છે કે કંઈક અનહોની થઈ શકે છે, એવા આસાર પણ લોકોના મોઢે સાંભળવા મળે છે. તો શું કહેશો? સાચી વાત છે. આ વખતે ખૂબ ભય છે. એનું એક કારણ છે કે સાડાસાતી તો દર વર્ષે આવતી રહે છે, બદલાતી રહે છે. 5 ગ્રહોમાં આપણે કહેવાય છે કે 12 રાશિમાંથી 5 રાશિની અંદર તો સાડાસાતી, દૈયા આ બધું ચાલતું જ હોય છે. પણ આ વખતે કંઈક વિશેષ છે. એનું કારણ છે કે રાહુ સાથે પરિભ્રમણ કરી રહ્યા છે, બીજા 5 પ્લેનેટ પણ એની સાથે બેઠેલા છે અને અષ્ટમ ભાવમાં અને મીન રાશિમાં સિંહ રાશિવાળા જાતકોને આપણે કહીએ કે એ લોકો ખૂબ ડરેલા છે. કારણ કે હવે કેવું થઈ ગયું છે, પહેલાં પણ આવતી હતી સાડાસાતી, આવતી હતી દૈયા, આવતી હતી, આના કરતાં ઘણું બધું આવી ગયું, પરંતુ એ આપણને કંઈ ખબર જ નથી પડતી કે ક્યારે આવીને ક્યારે જતું રહ્યું. હવે કેવું થઈ ગયું છે કે આપણે મીડિયાના માધ્યમથી, ટેકનોલોજીના માધ્યમથી આપણે એટલા બધું જાણકાર થઈ ગયા છે કે હવે પહેલેથી આપણે આમ સત્ય થઈ ગયા છે કે આ વસ્તુ અમારી જો આમ થશે, આમ થશે. એટલે એ પહેલાં આપણે એક રીતે એ વસ્તુ પોઝિટિવ પણ છે ને નેગેટિવ પણ છે. અમુક લોકો ડરાવી દે છે, અમુક લોકો આ છે. બીજી એક વસ્તુ હું તમને ખાસ કહીશ કે હા, 7 ગ્રહો જ્યારે બેઠા છે, 6 ગ્રહો બેઠા છે અને શનિ અને રાહુનો જે ત્યાં આગળ પિશાચી યોગ ઉત્પન્ન થયો છે આ વખતે, એ પિશાચ યોગ 18 મે સુધીને રહેવાનો છે મીન રાશિમાં. 18 મે પછી મીન રાશિમાંથી રાહુ જેવા કુંભ રાશિમાં પ્રયાણ કરશે, એ પછી બધાને શાંતિ થશે. એટલા માટે આ થોડુંક ટેન્શનવાળું છે. સમગ્ર એવું નથી મનુષ્યને, સમગ્ર પૃથ્વી ઉપર આ વસ્તુ છે કે ગ્રહોથી જળ પ્રલય થાય, પૃથ્વી પર કંઈક ભૂકંપ થાય, કોઈ રોગચાળો આવી શકે, એક્સિડન્ટના વધારે કેસ બનશે, કોઈ જગ્યાએ આગ લાગવી, સમૂહમાં લોકોનું મૃત્યુ થવું, આવા બધા કેસ. ઘણી વખતે આત્મહત્યા, અત્યારે જ આપણે સાંભળ્યું, લોકોના મગજ એવા વિચિત્ર થઈ જશે કારણ કે પિશાચ યોગ છે જેની ઉપર આ ગ્રહોની વધારે અસર થતી હશે જન્મકુંડળી પ્રમાણે. તો એ લોકો એવા વિચિત્ર કામો કરીને બેસે કે આપણને આવું થયું એવું બધું આપણને જોવા મળશે અત્યારે. એનું કારણ છે કારણ કે બધાની બુદ્ધિ ભ્રષ્ટ હશે. હમણાં જ તમે થોડા દિવસ પર જોયું કે એક સ્ત્રીએ પોતાના પતિને પોતાના બોયફ્રેન્ડ સાથે નાના નાના કટકા કરી અને બોરીમાં પૂરી દીધો. આવા બધા ઘણા એવા ઇસ્યુ છે. અત્યારે પણ આપણે જોયું કે આના પહેલાં જે તમારા ન્યૂઝ ચાલતા હતા એમાં કે એક જણનું ધડ મળ્યું ને માથું મળ્યું. આવા રહસ્યમય મૃત્યુ પણ ઘણા થશે, ઘણાના ખૂન થશે. ખુલ્લીઆમ તલવારો તમે અત્યારે જોઈ રહ્યા છો આપણા અમદાવાદમાં પણ કે આ બધું ચાલી રહ્યું છે, બરાબર છે. અને શનિદેવ એક એવા પ્લેનેટ છે કે કોઈને નથી બક્ષતા. અમુક લોકો કહે છે કે ના ના, મીન રાશિમાં આવ્યો છે ને એટલે ગુરુની રાશિ છે તો થોડી રાહત રહેશે. નહીં, સોરી, હું આપને રોકવા માંગીશ. એક કોલર જોડાયા છે આપણી સાથે, ઘણી વાર થઈ ગઈ એમને. કિશોરભાઈ જોડાઈ ગયા છે. કિશોરભાઈ, શું પ્રશ્ન છે આપનો? જીવનમાં જોયા એવી પ્રગતિ નથી થતી. મારી 9/11/68 છે જન્મ તારીખ. ફરીથી કહેશો આપનો પ્રશ્ન? જોઈએ એટલી પ્રગતિ નથી થતી. 9/11/68 છે જન્મ તારીખ. જોઈએ એવી પ્રગતિ નથી થતી એવું કહેવા માંગી રહ્યા છે કિશોરભાઈ. જી, શું કહેશો પ્રીતિબેન? કિશોરભાઈ, જોઈએ એટલી પ્રગતિ નથી થતી. તમારું નામ છે તમારી રાશિ ઉપર જ છે, જન્મ રાશિ ચંદ્ર રાશિ પરથી જ તમારું પોતાનું નામ છે કે અલગ નામ છે રાશિ તમારી?
તો તમારું જો રાશિ ઉપરથી જ નામ હોય કિશોરભાઈ, તો અત્યાર સુધીને ચલો કે જે પણ કંઈક થયું એ બરાબર છે, પણ હવે પછી તમારો સારો પીરિયડ મે મહિના પછી શરૂ થાય છે. એ પછી તમને થોડીક રાહત મળશે, તમને એવું લાગશે કે હા મારા કાર્યમાં હવે કંઈક પ્રગતિ થઈ રહી છે. પણ અત્યારના જે છેલ્લા તમારે લગભગ 4 વર્ષથી તમને આવું ઉતાર ચઢાવ રહેતો હશે, પરંતુ હવે પછી મે મહિના પછી તમને જીવનમાં રાહત મળશે. અને એના માટે તમે હનુમાન ચાલીસા કરો અને હઠ યોગ કરો. હઠ યોગ એ રીતે કરો કે હનુમાનજીના મંદિરે જઈ અને એક પગે ઊભા રહીને 3 વખત હનુમાન ચાલીસા કરો, તો તમને જરૂરથી આમાં મુક્તિ મળશે. જી ચોક્કસથી. અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે, વિજયભાઈ જોડાયા છે. વિજયભાઈ, શું પ્રશ્ન છે આપનો? જી અજયભાઈ. અજયભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. અન્ય એક કોલર જોડાઈ ગયા છે, અશોકભાઈ જોડાયા છે. અશોકભાઈ, આપનો શું પ્રશ્ન છે? પ્રશ્ન જણાવશો અશોકભાઈ? ઓકે, કદાચ થોડી વાર લાગી છે એટલે કોલર કદાચ ડિસ્કનેક્ટ થઈ ગયા છે. આગળ વધીએ આપણે. જી પ્રીતિબેન, આપ કહી રહ્યા હતા કે જે રીતે અત્યારે રાશિ પરિવર્તનની અસરો ઘણી બધી જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક કળયુગની અસર, જે કેવું કહેવાતું હતું ને બહુ વર્ષો પહેલાં કે ભાઈ કળયુગ આવશે તો આવું બધું થશે, ક્યાંક એની શરૂઆત પણ આપણે કહી શકીએ? હા, ચોક્કસ આપણે એની શરૂઆત કરી શકીએ અને એના માટે જ શનિદેવ પધાર્યા છે મીન રાશિમાં. તમે જોશો પાછળના 30 વર્ષનો ઇતિહાસ જોશો તો તમને ખબર પડશે કે જ્યારે મીન રાશિમાં શનિદેવ આવ્યા છે ત્યારે આ બધી ભૌગોલિક બધાના જીવનમાં ઉથલપાથલ થઈ રહી છે. બરાબર છે. શનિદેવ એક એવા પ્લેનેટ છે જે મેં તમને આગળ વાત કરીને આપણે ફોન આવ્યો તો આપણે કટ કરવો પડ્યો કે કોઈને નથી છોડતા. બરાબર છે. સમજો કે મીન રાશિમાં એ ગુરુની રાશિ, પણ ગુરુ છે, ગુરુએ તો એમ જ્ઞાન આપેલું છે, તો ગુરુની રાશિમાં આવીને જ્યારે ન્યાયાધીશ ન્યાય નહીં કરે તો ગુરુ કહેશે હું ખોટો, એટલે એમને ન્યાય કરવો જ પડશે. ગુરુની રાશિમાં આવે કે સૂર્યની રાશિમાં આવે, ન્યાય કરવો પડશે એમને. જી જી. બરાબર છે. અશોકભાઈ જોડાયા છે આપણી સાથે. અશોકભાઈ, શું પ્રશ્ન છે આપનો? હા બેન, આપણે માની લો મારા વાઇફ નું મકર રાશિ હતી, મારી મેષ રાશિ છે, તો એમની 7.5 ઉતરી, હવે મારી ચડી, તો આ તો બંને ચાલુ જ રહે. તો અથવા અમને મેષ રાશિના જાતકોને એવું લાગે છે કે અત્યાર સુધી તકલીફોમાં હતા અને હવે થોડી તકલીફો ઓછી થતી જતી હોય એવું લાગે છે, તો આ ચડે છે કે ઉતરે છે ખબર નહીં પડતી. શું કહેશો હોલીબેન, તમારું શું મંતવ્ય છે? જ્યારે તમારે એમ કહી શકાય કે શનિદેવ એ કર્મફળદાતા છે. પોતાનું તમારે મિસિસને પનોતી ઉતરી છે અને તમને ચડે છે, પણ મારું એવું એક રિસર્ચ કહે છે કે મેષ રાશિને હવે સુખના દિવસો આવ્યા છે. આ જે 7.5 છે ને એ એમના જીવનની અંદર જે દુઃખો એમને ભોગવ્યા છે ને એનો સરવાળો થશે અને એ સરવાળામાં એમને લાભ જ લાભ થશે. શરત ફક્ત એટલી રહેશે કે તમારે પોતાના જીવનમાં ચકલાને ચણ નાખવાનું, જીવદયા કરવાની, ગાયને રોટલી નાખવાની, કૂતરાને બિસ્કિટ કે દૂધ પીવડાવવાનું અને સાથે તમે તમારા જીવનમાં નિયમિતતા લાવશો, આળસને ખંચેરી નાખશો, તો તમારે શનિદેવની આ જે 7.5 છે ને એ તમને મેષ રાશિને કોઈ પણ તકલીફ નહીં કરે. કર્મનું બસ સુધારો, કારણ કે કર્મનું ફળ સુધારવાથી તમારા જીવનના મોટામાં મોટા ઉપાયો થઈ જાય છે અને તમને લાભ જ મળે છે. તો તમારી જે 7.5 ચાલુ રહે છે ને એ તબક્કો તો રાશિગત આવ્યા જ કરવાનો છે, પરંતુ તમારા કર્મોને સુધારીને તમે લાભ મેળવી શકો છો અને મેષ રાશિમાં સારું જ છે. ચોક્કસથી. હિતેશભાઈ જોડાયા છે આપણી સાથે, અન્ય કોલર. જી, શું પ્રશ્ન છે આપનો? કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે, આગળ ચર્ચા કરીશું, ફરી વખત એમને જોડાવા દઈએ. જયદેવભાઈ જોડાઈ ગયા છે. જી જયદેવભાઈ, શું પ્રશ્ન છે આપનો? હા જી, મારો પ્રશ્ન એ છે કે મારી મકર રાશિ છે, બરોબર, મારી જન્મ તારીખ છે 10/8/1995, તો હવે પછી મારે કેવું રહેશે આગળ નોકરી ધંધામાં? ચેતનભાઈ, શું કહેશો? જો મકર રાશિ વિશે તો આપણે કહી ચૂક્યા છીએ, છતાં પણ આપ એટલું જાણી લો કે અત્યાર સુધી જે તમારો કપરો સમય હતો નોકરી વ્યવસાયમાં તે પૂરો થયો. આપને એનો ખ્યાલ ટૂંક સમયમાં આવી જશે. જનરલી શનિ રાશિ પરિવર્તન કરે ને એટલે પહેલાં 6 થી 8 મહિનામાં જ તમને સારામાં સારું ફળ આપે છે. જેટલા લોકો પનોતીમાંથી મુક્ત થયા છે મકર રાશિના, એ બધાને સારું ફળ મળવાનું છે. તમારા રોકાયેલા કાર્યો પૂર્ણ થવાના છે, નોકરીમાં પણ પ્રગતિ થશે, એટલે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. ચોક્કસ. અન્ય પણ કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, સ્વાગત છે આપનું. શું પ્રશ્ન છે આપનો? હેલો જી,
પ્રશ્ન શું છે આપનો? પાર્થિવભાઈ બોલું છું. મારે ભાગીદારો વિશે જાણવું છે. ભાગીદારીમાં ધંધો કરવું કે કેમ? પાર્થિવભાઈ, ભાગીદારીનો ધંધો આપે કરવો કે ન કરવો એ પ્રશ્ન છે, પરંતુ આપની જન્મ તારીખે કશું કંઈક આપશો તો 26 ડિસેમ્બર 1975. 26 ડિસેમ્બર ઓકે 1975. જી, શું કહેશો પ્રીતિબેન? ચોક્કસ પાર્થભાઈ, તમારે ભાગીદારીનો બિઝનેસ કરવો છે તો તમે એમાં પાર્ટનર કરી શકો છો, પરંતુ થોડોક ટાઈમ જવા દો. 2-2.5 વર્ષ પછી તમે કરો, કારણ કે અત્યારે 2.5 વર્ષ તમારે થોડાક ચાલશે. એનું કારણ છે કે મીન રાશિની સીધી દ્રષ્ટિ કન્યા રાશિ પર પડે છે અને તમારી જે જન્મ તારીખ તમે કીધી એનો અંક બરાબર અંકશાસ્ત્ર પ્રમાણે ઓકે છે, પણ અત્યારે થોડા 2.5 વર્ષ માટે તમે થોડાક તંબી જાઓ અને બીજું કોઈ કાર્ય કરો. પછી તમે કોઈ પણ રાશિ સાથે અને કોઈ તમારા નજીકના એસ્ટ્રોલોજરને તમારી કુંડળી પ્રોપર બતાવો કે કઈ રાશિ સાથે તમારે લેણું છે, શું છે, એ પછી તમે આ બિઝનેસ કરો, એવી મારી ખાસ સલાહ છે. જી, શનિદેવની દિશા બદલશે જીવનની દશા. કેવી દશા બદલાશે તેને લઈને પ્રશ્નો છે, ત્યારે અનેક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે, અનેક જ્યોતિષાચાર્ય આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયેલા છે. ફરી એક વખત આપને જાણકારી આપી દઈએ. ચેતનભાઈ આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષાચાર્ય, અને સાથે જ પ્રીતિબેન દવે જોડાયેલા છે, અને સાથે જ મૌલીબેન રાવલ પણ આપણી સાથે જોડાયેલા છે. હવે ચર્ચાઓનો દોર ફરી એક વખત શરૂ કરીએ. શનિદેવની વાત જ્યારે નીકળતી હોય, ચર્ચા જ્યારે ચાલતી હોય, ત્યારે ઘણા બધા પ્રશ્નો આવતા હોય, અને કહેવાય ને કે જ્યાં ડર હોય ને ત્યાં કાર્ય લોકો વધારે સિન્સિયરલી કરતા હોય છે. આવું જનરલી બનતું હોય છે. એને જ લઈને એક પ્રશ્ન આપણી સાથે કોલર જોડાયા હતા. એમનો એક પ્રશ્ન હતો કે કુંભ લગ્નમાં 8મા ઘરમાં સૂર્ય અને શનિ જોડે હોય તો શું ઉપાય થઈ શકે? પ્રીતિબેન, કુંભ લગ્નમાં સૂર્ય અને શનિ જોડે હોય તો તમારે સૂર્ય જેની પણ ડિગ્રી ઓછી છે, એમાં ડિગ્રી જોવી પડે જન્મ કુંડળી પ્રમાણે, જેની પણ ડિગ્રી ઓછી છે એનું દાન પુણ્ય ના કરવું. ખાસ આ સાંભળજો. અને બુધના ઉપાય એમાં કરજો, કારણ કે બુધની રાશિમાં સૂર્ય અને શનિ છે. આમાં જે વ્યક્તિ છે જેની આપણે કુંડળીની ચર્ચા કરી રહ્યા છે, એને ફેમિલી પ્રોબ્લેમ હશે, પછી ફાઇનાન્સ પ્રોબ્લેમ થતા હશે, માનહાનિ થતી હશે, અને અમુક વખતે એવું પણ બનતું હશે કે અચાનકથી એમની પાસે કંઈકથી બહુ સારા ફાઇનાન્સ પણ આવતા હશે, અને સીધી રીતે નહીં પણ થોડા આડકતરી રીતે પણ એમની પાસે પૈસો આવતો હશે, અને વધારે પડતો રૂપિયા પૈસા એમનો દવા અને ખોટા કાર્યમાં કોઈ ખોટી જગ્યાએ ફસાઈ જવા, આવા બધા કિસ્સા એમની સાથે બનતા હશે. તો ખાસ કરીને બુધના ઉપાય કરો. બુધના ઉપાય જેમ કે આપણે કબૂતરોને લીલા મગ ખવડાવો, ગાયને ઘાસ ખવડાવો, અને સૂર્યનારાયણને જળ ચડાવો. અને સૂર્યનારાયણને જળ એ રીતે ચડાવો કે તાંબાના લોટામાં રાત્રે તમે પાણીમાં મરચાંના લાલ મરચું આવે છે, એના બિયા આવે છે અંદર, તો એ બિયાને 7 બિયાને તમે એ પાણીમાં મૂકી અને સવારે સૂર્યનારાયણને જળ ચડાવો. એનાથી ચોક્કસ તમારા માનહાનિને જે પણ કંઈક આ પ્રોબ્લેમો થાય છે એમાં તમને રાહત મળશે. જી, ચોક્કસથી. આપણી સાથે કોલર જોડાઈ ગયા છે, એક ધર્મિષ્ઠાબેન જોડાયા છે. ધર્મિષ્ઠાબેન, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. શું પ્રશ્ન છે આપનો? 22/7/66 જન્મ તારીખ. જી, ફરી કહેશો જન્મ તારીખ? 22/8/1966. 22/8/1966. ઓકે, શું પ્રશ્ન છે આપનો? મારે પોતાનું ઘર ક્યારે થશે? જી, ઓકે, પોતાનું ઘર એમનું ક્યારે થશે, શું કહેશો ચેતનભાઈ? જો અત્યારે આપણે વાત કરીએ ઘરની બાબતમાં, આપને હવે 2.5 વર્ષની શનિની પનોતી ગઈકાલથી ચાલુ થઈ છે. 2.5 વર્ષ તો કોઈ પણ જ્યારે પનોતીનો સમય આવે ને તો બહુ મોટો ખર્ચો જેમાં હોય ને એવું કાર્ય ન કરવું જોઈએ. એટલે આ 2.5 વર્ષ તો આપને થવાનું પણ નથી. જો નજીકમાં હોય તો એ ધીમે ધીમે વિલંબ જ કરશે, અને આ 2.5 વર્ષ સુધી નહીં થાય, લંબાઈ જશે. 2.5 વર્ષ બાદનો જે સમય આવશે, જેવું પનોતીમાંથી આપ મુક્ત થશો ત્યારબાદ તમને ઘર મળવાના યોગ બને, પરંતુ અત્યારે નજીકના સમયમાં આ યોગ નથી. જી, અન્ય કોલર જોડાયા છે આપણી સાથે. તારકભાઈ જોડાઈ ગયા છે. તારકભાઈ, શું પ્રશ્ન છે આપનો? હેલો. જી તારકભાઈ. અરે મેડમ, મારા લગ્ન થતા નથી, એના માટે જો પૂછવું હતું. આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 25/10/1995. 25/10/1995. શું કહેશો? જન્મ ટાઈમ 12:05 PM. અચ્છા, તો પછી સ્થળ પણ કહી દો. અને સ્થળ મોડાસા. જી, મોડાસા સ્થળ. મોડાસા. જી, મૌલીબેન શું કહેશો? લગ્ન થતા નથી ભાઈના, એ પ્રશ્ન છે. જી, તમારે છે ને
મંગળ અથવા શનિનું તમારા કુંડલીની અંદર વધારે પ્રભાવ જોવા મળે છે, તો તમારે મંગળ અને શનિના ઉપાયો જ કરવા જોઈએ. કારણ કે અને સાથે સાથે તમને જનરલ તમને કહી દઉં છું કે તમે જે જન્મ તારીખ સમયને સ્થળ આપ્યો એની ગણના કરતાં તમારે તમારા કુળદેવીને વધારે રીઝવવા જોઈએ. અત્યારે નવરાત્રિ ચાલી રહી છે, તો આ નવરાત્રિની આઠમે તમે એક ગુલાબ લઈ એની અંદર મધ નાખી કપૂર એની ઉપર મૂકીને તમારે માતાજીની આગળ પ્રગટાવી દેવાનું અને તમારા લગ્ન માટેની તમારી અરજી તમારા કુળદેવીને આપી દો. અને સાથે લાલ ચૂંદડી તમે તમારા કુળદેવીને પહેરાવાની માનતા રાખો કે હે માં, જેવી તું શોભાયમાન છે એવી જ રીતે મારા જીવનમાં મને જો યોગ્ય જીવનસાથી 90 દિવસની અંદર કે મળી જશે કે 180 દિવસની અંદર તમે કોઈ સમય મર્યાદા બાંધો, એની અંદર જો થઈ જશે ને તો તમારે એમને પૂરો 16 શણગાર ચડાવવાનો રહેશે. કારણ કે મંગળ તમારા જન્માક્ષરની અંદર બલી હોવાના લીધે તમે તમારા કુળદેવીને જેટલું પ્રસન્ન રાખશો અને જેટલી એની ભક્તિ કરશો એટલું જ તમારા લગ્ન જલ્દી થઈ જશે. તો આ નવરાત્રિમાં તમે ખાસ આ ઉપાય કરજો. જી, અન્ય કોલર પણ આપણી સાથે જોડાયા છે. બિપિનભાઈ જોડાઈ ગયા છે. બિપિનભાઈ, શું પ્રશ્ન છે આપનો? હું બિપિનભાઈ જોશી બોલું છું. જી, વડોદરાથી. જી જી. મને છે તે 31/3/1952 મારી બર્થડે છે. જી. તો ફેમિલીમાં ટેકનિકલ પ્રોબ્લેમ ચાલે છે ને પ્રોબ્લેમ રહેશે, તો શું મારે કરવું જોઈએ? હું માતા પ્રીતિબેન, શું કહેશો આપ? શું નામ બોલે? બિપિનભાઈ કે દિલીપ? બિપિનભાઈ. ઓકે, બહુ વૃષભ રાશિ. જી, વૃષભ રાશિ છે તમારી બિપિનભાઈ. એટલે અત્યાર સુધીને તમને આ બધી તકલીફો હતી, પરંતુ હવે પછી હું કહું છું ને કે હવે જે મે મહિના પછી તમારો સારો સમય શરૂ થઈ જશે અને આ બધી તકલીફોમાંથી ધીરે ધીરે તમને રાહત મળશે. એટલે ટેન્શન ના કરો, બધું સારું થઈ જશે. હા, મનના સંતોષ માટે તમે સારું કંઈક કાર્ય કરતા રહો. સારું કાર્ય એટલે નિયમિતતા જીવનમાં ચાલુ કરી દો. જેમ કે વ્હાઈટ કપડાં પહેરવા, સ્પ્રે અને બોડી સ્પ્રેનો ખાસ ઉપયોગ કરો. આ બધા ઉપાયો શરૂ કરી દો. ચોક્કસપણે આ નાનો ઉપાય લાગે છે તમને, એવું થશે કે આ કેવો ઉપાય છે, પરંતુ આટલો નાનો અમસ્તો ઉપાય કરવાથી પણ તમને બહુ જલ્દી રિઝલ્ટ મળશે. જી, અન્ય કોલર આપણી સાથે જોડાયા છે. પરબતભાઈ જોડાઈ ગયા છે. પરબતભાઈ, શું પ્રશ્ન છે આપનો, જણાવશો? મારો બેન પ્રશ્ન એવું છે કે આપણે જે સહકુટુંબ સાથે રહેતા હોઈએ તો એના ઉપર પનોતી જે સાડા સાતી દૈયા હોય પૂરા પરિવાર ઉપર અસર કરે, છોકરાઓને કે મા બાપને, છોકરાને હોય ને મા બાપ બેઠા હોય તો મા બાપ ઉપરથી ના કરે, કે એનો શું આધાર હોય છે? અને બીજો પ્રશ્ન એવો છે કે કયા કઈ રાશિ ઉપર પનોતી ચાલુ થઈ છે, કઈ ઉપર કઈ? જી, શું કહેશો ચેતનભાઈ, આપનું શું કહેવું છે? જો જનરલી કેટલા બધા લોકો આવું વિચારતા હોય છે કે ઘર પરિવારમાં ધારો કે કોઈને ને કોઈને પનોતી હોય તો બીજાને તેની શું અસર થાય. ઘર પરિવારમાં જો ઘરની મેઇન વ્યક્તિ હોય કે જે આજીવિકા કમાતી હોય તેને પનોતીની અસરથી તેની આવકમાં વધઘટ થાય, આર્થિક લાભ કે નુકસાન થાય, તેની અસર તો વચ્ચે ઓછે અંશે દરેકને આવે છે. પરંતુ જે આ ભાઈએ પ્રશ્ન પૂછ્યો તેમાં એક ખાસ વાત એવી પૂછી કે ભાઈ બાળકોને હોય તો એની મા બાપ ઉપર અસર થાય કે નહીં. તો પનોતી વિશે કદાચ આપે ક્યાંય નહીં સાંભળ્યું હોય. આ વાત બિલકુલ જાણી લો. ક્યારે પણ કોઈ પણ વિદ્યાર્થીને પનોતી નડતી નથી, ભલે તેમની રાશિમાં 2.5 વર્ષની પનોતી આવે કે 7.5 આવે. એનું મેન કાર્ય એ છે અને મેન રીઝન એ છે કે વિદ્યાર્થી કોઈ એવા આજીવિકા કમાવાના કોઈ કાર્યમાં લાગેલો હોતો નથી. કર્મના દેવતા જે શનિદેવ, બીજું આ જે અભ્યાસ કે અન્ય જે વિદ્યાર્થીઓ કાર્ય કરે છે તેમાં તેમને કોઈ મુશ્કેલી, એટલે વિદ્યાર્થીઓથી એટલે બાળકોની પનોતી મા બાપને આવે ને એની ચિંતા તો કોઈ મા બાપે કરવાની નથી. જી, આપણો એક પ્રશ્ન છે, હવે થોડા પ્રશ્ન તરફ આગળ વધીએ. મૌલીબેન, એક પ્રશ્ન આપને એવો પૂછવો છે કે જનરલી જ્યારે શનિદેવની વાત નીકળે, બહુ જ સરસ વાત હમણાં પ્રીતિબેને મને ઓફ સ્ક્રીન કીધી હતી, અમારે ચર્ચા ચાલતી હતી કે તમે આજકાલ એવું છે કે ભાઈ સોશિયલ મીડિયા હોય કે ગમે ત્યાં હોય, બેઠા હોય, ચર્ચા ચાલતી હોય ને કોઈ પણ વ્યક્તિ એવું કે ભાઈ શનિદેવની કોઈ તકલીફ છે, જઈને હનુમાન દાદાના મંદિરે તેલનો દીવો કરો તો તમને તકલીફ દૂર થઈ જશે. બરાબર? દરેક વ્યક્તિ એક સરખા ઉપાય કરી શકે ખરી? કારણ કે શનિદેવના મંદિરે જઈને તેલ ચડાવવું, તેલનો દીવો કરવો, અડદ ચડાવવા, આ બધા માટે એક સરખો ઉપાય છે? બધા વ્યક્તિ ચડાવી શકે? શું કેવું છે? ના ઝંખનાબેન,
બધા જ એક સરખો ઉપાય નથી કરી શકતા હોતા, કારણ કે શનિદેવ જે રાશિમાં ઉચ્ચના થઈને બેઠા હશે કે યોગકારક એ ગુરુ સાથે બેઠા હશે ત્યારે એ વ્યક્તિને રાજયોગ આપે છે, એને જીવનમાં ગુરુદેવ જેવું ફળ આપે છે. અને જ્યારે શનિદેવ છે એ સૂર્ય સાથે બેઠા હશે ત્યારે વિસ્ફોટક દોષ બનાવે છે, એ રાહુ સાથે બેઠા હોય છે ત્યારે એ બનાવે છે શાપિત દોષ, અને એની સાથે જ્યારે બુધ સાથે બેઠા હોય છે ત્યારે ઘણા લોકો એને પિશાચ દોષ તરીકે પણ ગણતા હોય છે, કપટ યોગ તરીકે પણ ગણતા હોય છે. જ્યારે શનિ કેતુ સાથે બેઠો હોય છે ત્યારે એ શનિ પોતાના એ વ્યક્તિને સંન્યાસ યોગ તરફ આગળ લઈ જાય છે અને એના જીવનમાં એ સતત ઉદાસીન વ્યક્તિ તરીકે પોતાનું જીવન ગાળી શકે છે. તો જ્યારે શનિ કયા ભાવમાં અને કઈ રાશિ જોડે બેસીને એ યુતિમાં છે અને સાથે એની દ્રષ્ટિ સંબંધમાં કયા યોગ છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. માટે દરેક ઉપાય આપણે દરેક માટે સાર્વજનિક શક્ય ન થઈ શકે. જ્યારે શનિ ઉચ્ચનો હોય ત્યારે આપણે શનિની વસ્તુઓનું દાન કરવું, અડદ ચડાવવા, તેલ ચડાવવું, તમે કાળું કપડું દાન કરો છો, લોખંડ દાન કરો છો, અડદ દાન કરો છો, તો આ વસ્તુ કરવાથી તમે તમારા શનિને હાનિ પહોંચાડી રહ્યા છો. તો તમને તમારા પૂર્વ જીવનમાં કરેલા પુણ્યોનું ફળ એ તમને મોડું થશે અને તમારા જીવનમાં તકલીફો આવશે. કારણ કે સાચો જો તમને માર્ગ બતાવનાર ન હોય અને તમે આડેધડ હનુમાન ચાલીસા કરો, એ મંડી પડ્યા તમે બસ જઈને શિવજીના મંદિરે જઈને લોટો પાણી ચડાવી આવો, તો એ બધાથી તમને ફરક નથી પડતો. અને આમાં ધર્મમાં આસ્થા વધવાને લીધે તમને એમાં નાસ્તિક તમે બની જાઓ છો કે હું આટલી બધી પૂજા કરું છું ને યાર પણ મને ફળ જ નથી મળતું. પણ ભાઈ ક્યાંથી મળે? તમારે જવું છે દિલ્હી અને તમે બોમ્બેના ઉપાયો કરો છો, તમે બોમ્બેના રસ્તા પર ચડી ગયા છો, તો કેવી રીતે શક્ય બનશે? માટે ઉપાયો પણ જો જાણકાર વ્યક્તિ હોય અને તમને સાચા ઉપાયો આપે છે ત્યારે તમારે સમજીને ઉપાય કરવા જોઈએ. અને જ્યારે નીચ રાશિની અંદર કે જે શ્રાપિત દોષ બનાવતા હોય, જ્યારે શનિ અસ્ત હોય કે નીચ રાજયોગ બનાવતો હોય છે, તો આ બધી જ વસ્તુઓમાં સમય, કાળે, ભાવગત અને સાથે રાશિગત અને એમાં સૌથી મહત્વનું એના પૂર્વજન્મના કર્મોના આધાર સ્વરૂપ તમને ફળ પ્રાપ્ત થાય છે. એમાં ઉપાયો પણ તમારે હવન, હવે જેમ કે શનિ આપણે માની લઈએ કે મકર લગ્નની કુંડલી છે, એની અંદર શનિ સિંહ રાશિમાં રાહુ સાથે બેસે છે, તો આવી રાશિની અંદર આ જાતક જો શનિને તેલ અને અડદ ચડાવશે કે કાળું કપડું ચડાવશે ને શનિવાર ભરશે ને તો એને લાભ નહીં, નુકસાન થશે, કારણ કે 8મા સ્થાનમાં બેઠો છે. અને આની સામે આ વ્યક્તિ જો હવન કરે છે કે માળા જપ કરે છે તો તમને મંત્રથી અને હવનથી ફાયદો થશે. તો આવી રીતે તમારે ઉપાયો કરવા, રેમેડીઝ કરવી કે હવન દ્વારા તમારું સારું થશે કે મંત્ર જાપ દ્વારા સારું થશે કે કોઈ એનર્જેટિક, હાઈલી એનર્જેટિક જગ્યાઓએ જઈને તમે ખાલી માથું નમાવો છો, શક્તિપીઠ અને કે જ્યોતિર્લિંગ એ પણ આની અંદર જ દેખાશે. આ 4 ઉપાયો છે: વાયુ, પૃથ્વી, અગ્નિ અને જમીન. આ 4ને લગતા તમારા તત્વોને અનુરૂપ તમે ઉપાય કરશો તો જ ફાયદો થાય છે, નહીં તો તમને કોઈ જ ફળ મળતું નથી. લીટામાં લીટો ગણાય. જી, એટલે કહેવાનો મતલબ એ છે કે તમને શું તકલીફ છે એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે જાઓ અને પછી એની દવા તમે લો તો તમને યોગ્ય રિઝલ્ટ મળી શકે. હશે અન્ય પણ મુદ્દાઓ પર ચર્ચા આપણે કરવી છે. ચેતનભાઈ, પ્રશ્ન મારે તમને હવે એવો પૂછવો છે કે જ્યારે શનિ મહારાજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે તો જે અન્ય 12 રાશિઓ છે એના પર કેવો પ્રભાવ આવી શકે છે? એ રાશિઓ વિશે શું કહેવું છે આપનું? મેષથી શરૂ કરીએ. મેષ રાશિની જો આપણે વાત કરીએ તો મેષ રાશિમાં એવું કહેવાય કે શનિની પનોતી 7:30 શરૂ થાય છે. એનો આ પ્રથમ તબક્કો જે લોઢાના પાયે છે, એટલે કાર્યો ધીમે થાય, રોકાઈને થાય, એકાએક કાર્યોમાં વિઘ્ન કે વિક્ષેપ આવે. તો જેટલા બી મિત્રો મેષ રાશિના છે ને એમને કાર્યો સમજી વિચારીને કરવા, કોઈ જોબ પરિવર્તનનું વિચારતા હોય તો હમણાં ના કરવું. વેપાર ધંધામાં પણ મોટા સાહસોથી બચવું, કારણ કે આર્થિક નુકસાની આવે, પૈસા ડૂબે, ધાર્યો વેપાર થાય નહીં, એવા બધા ફળ મળે છે પનોતીના કાળમાં. શનિ શબ્દનો અર્થ છે ને સ્લો. તમે સ્લો થાવ, શાંતિથી કરો, તમારા રોજિંદા કાર્યોમાં અચાનક કંઈ નહીં થાય. પણ જો તમે ઉતાવળ કરી,
થોડા મોટા સાહસો કર્યા તો ચોક્કસ પનોતીના કાળમાં નુકસાન થાય. માનસિક ચિંતા અને બેચેની અચૂક રહે, એટલે આવી પ્રકારનું રહે. એટલે ચોક્કસ મેષ રાશિવાળા જેટલા બી છે એમને આ પનોતી શરૂ થાય ને એમણે શનિ પીડા નિવારણના ઉપાયો અચૂક કરવા જોઈશે. જી, અન્ય રાશિ તરફ આગળ વધી એ પહેલા આપણી સાથે કોલર જોડાયા છે. સૌરભભાઈ જોડાઈ ગયા છે. સૌરભભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. શું પ્રશ્ન છે આપનો? લગ્ન માટેનો મારો પ્રશ્ન છે. જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 17/9/86. જી. મહેસાણા જન્મ સ્થળ. સમય? સમય રાત્રે 11:40. જી, શું કહેશો પ્રીતિબેન? શું નામ કીધું એમનું? સૌરભભાઈ. સૌરભભાઈ. જી. સૌરભભાઈ, છેલ્લા તમે 7 વર્ષથી લગભગ 7 વર્ષથી નહીં, છેલ્લા 2.5-3 વર્ષથી તમે વધારે તકલીફમાં હતા. મેન્ટલી તમે આ બધા પ્રોસેસમાં વધારે પડતા હતા. જે એક સમય હતો તમારો, એ સમયે સામેથી તમને આવતા હતા ઓપ્શન. એ વખતે તમે તમારી એના લીધે તમે આગળ વધી નથી શક્યા. પરંતુ હવે કહી શકાય કે 2.5 વર્ષ પછી, હજુ 2.5 વર્ષ સૌરભભાઈ રાહ જુઓ. 2.5 વર્ષ પછી તમારો આ યોગ શરૂ થશે, કારણ કે તમારી જન્મ તારીખ ખૂબ સારી છે. એટલે એને લઈને આપણે અંકશાસ્ત્ર પ્રમાણે ગણતરી એમ કરવામાં આવે તો તમે 2.5 વર્ષ પછી, એટલે લગભગ હું માનું છું કે 27-28 સુધીના 2027 અને 28 સુધીમાં તમારો આ યોગ ચાલુ થઈ જશે, એવું ચોક્કસપણે કહી શકાય. જી, ચોક્કસથી. આગળ આપણે ચર્ચાઓને વધારીએ એ પહેલા આપણી પાસે જીગરભાઈ જોડાયા છે. જીગરભાઈ, શું પ્રશ્ન છે આપનો, જણાવશો? જે મારો બિઝનેસ ક્યારે સેટઅપ થશે? શું જન્મ તારીખ છે આપની? 31/5/83. 31/5/83. શું કહેશો ચેતનભાઈ, શું કહેશો? જો હવે જિગ્નેશભાઈ માટે ખાસ કહીએ, ધંધામાં મુશ્કેલી, રૂકાવટ કે સેટલ નથી થઈ રહ્યું, તો હવે થવાનું છે. એ કાર્ય હવે થઈ જશે આવતા 2.5 વર્ષની અંદર, કારણ કે અત્યાર સુધી તમે શનિની પનોતીમાંથી હતા અને એ પનોતીમાંથી હવે મુક્ત થાવ છો. એટલે તમને ભલે એવું નથી લાગી રહ્યું કે ભાઈ હવે આ ક્યારે સેટલ થશે, ક્યારે સેટલ, પણ હવે થવાનું છે. ગાડી પાટે ચડવાની છે. ધંધામાં તમને કોઈને કોઈ સપોર્ટ કરનાર મળશે, આગળ ધંધાના સારા સ્કોપ આવશે. આ બધું આવનાર 2.5 વર્ષમાં થવાનું છે અને મોટે ભાગે આ 6 થી 8 મહિનામાં. એટલે સારી શરૂઆતો થશે, સારી તક મળશે. જી જી. આપણી સાથે જે પ્રીતિબેન જોડાયેલા છે, પ્રીતિબેન વાસ્તુ કન્સલ્ટન્ટ છે, એમની સાથે એક માહિતી એવી મેળવી છે વાસ્તુને લઈને. પ્રીતિબેન, શું કહેશો? આ જે રાશિ પરિવર્તન છે, શનિદેવની આપણે વાતો જ્યારે કરી રહ્યા છીએ, તો શનિ મહારાજની જે અત્યારે 7.5 ચાલતી હોય અથવા પનોતી જેને પણ હોય, તો વાસ્તુની દ્રષ્ટિએ તેમાં શું આપણે કરી શકીએ? ચોક્કસ ઝંખનાબેન, આ બહુ સરસ સવાલ છે અને આપણે આના પહેલાં બેઠા ત્યારે આપણે ડિસ્કસ કર્યું. અને દરેકના જીવનમાં આ વસ્તુ હોય છે કે આ જે ઘરના 5 સભ્યો છે, તો આના પહેલાં જ એક કોલરે પૂછ્યું કે મારે આમ થાય છે, તેમ થાય છે, ઘરના સભ્યોને શું એમ કરીને. તો આજે 2 જણને પનોતી છે, 3 જણને નથી પનોતી. પણ જે લોકોને પનોતી છે એ લોકો હેરાન થાય છે એનાથી. એ પરિવારના જે 3 જણ બીજા જે બાકી છે જેમને પનોતી નથી, એ લોકો પણ હેરાન થાય છે. એવું નથી કે જે લોકોને 3 જણને નથી પનોતી એ એમની રાશિમાં નથી કોઈ એમને દશા કે અંતરદશા કે દૈયા, છતાં પણ એ લોકો હેરાન થાય છે. એટલે કેવું કહેવાય છે કે નેગેટિવ વસ્તુઓ જલ્દી અસર કરે છે, પોઝિટિવ વસ્તુ પેલા 3 જણ છે તો પણ પેલા 2 જણને અસર નથી થતી. બરાબર છે? તો આવી અંદર આપણે કોઈ ઉપાય એવો બધા જ શોધતા હોય છે કે ભાઈ શું ઉપાય કરીએ કે જેથી કરીને અમારે દરેક વ્યક્તિઓને જુદા જુદા ગ્રહોને બેલેન્સ કરવા ના જવું પડે. અને ખાસ કરીને કર્મના રાજા આપણે જે છે ન્યાયાધીશ, એમને શનિદેવને જ આપણે પકડવાના હોય છે કે શનિદેવને આપણે કરીએ. ખાસ એવું કહેવામાં આવે છે કે ભાઈ શનિની દશા ને મહાદશા ને બધું આવે ત્યારે જ લોકો દોડતા થાય છે. પણ ભાઈ તમે સૂર્યની દશામાં, ગુરુની દશામાં, આ બધી જે દશાઓ જે તમારી આવે છે, જે બાકીના જે દિવસો તમને જીવન આપ્યું છે, એ જીવનમાં તમે કંઈક સારા કર્મો કરો ને તો તમારે આ કંઈ ડરવાની જરૂર પણ ના આવે. ને દશા આવે એટલે બધા ગભરાઈ જાય છે. એવું ને કશો દશા એ પણ છે કે આપણે મનુષ્ય નથી ગભરાતા, દેવોને પણ ગભરાવવું પડે છે. એક નાનકડી વાત કરીશ કે મહાદેવજી પાસે શનિદેવ ગયા, બધા જાણતા જ કદાચ હશે. તો શનિદેવ ગયા કે હવે તમારી ઉપર સવાપરની દશા આવવાની છે, મહાદેવજી તમને તકલીફ પડશે. મહાદેવજી કે ના ના હોતો છે, હું તો મહાદેવ કોણ એમ કરીને મહાદેવજીએ થોડું એ કર્યું હતું કે જોઈ લો શું આવશે, મને શું તકલીફ થશે. તો કે તમારો પરિવાર દૂર થશે, તમને કષ્ટ થશે, શારીરિક કષ્ટ થશે, ફાઇનાન્શિયલ એટલે રૂપિયા પૈસા ધનથી તમને તકલીફ પડશે.
મહાદેવ કે ઓકે ચાલો ક્યારે આવે છે, આ સમય આવે છે, એટલે કે ચાલો જોઈ લઈશું આપણે. એટલે પછી મહાદેવજીએ શું કર્યું કે પાર્વતી માતાને કીધું કે તમે કિટી પાર્ટીમાં જાઓ, બાળકોને કીધું કે તમે પણ ફરી આવો. મહાદેવજી કે મારે એકલું રહેવું છે. મહાદેવજી એકલા થઈ ગયા. એમને પણ એ થયું કે શનિ મહારાજ મને શોધતા શોધતા આવી જશે. શનિ મહારાજે શું કર્યું કે પૃથ્વીલોકમાં આવ્યા. હવે પૃથ્વીલોકમાં આવ્યા તો કે મનુષ્ય બનીશ તો પણ મને પકડી લેશે. એટલે હાથીનું એક ઝુંડ હતું, એ ઝુંડમાં એ હાથી બનીને બેસી ગયા. એટલે કે મને હવે શનિદેવ શોધી નહીં શકે કે છે, તો મનુષ્યમાં શોધે પણ પ્રાણીમાં નહીં શોધે. એમાં પણ પછી થોડો ટાઈમ થયો, એમને ભૂખ લાગી, તરસ લાગી મહાદેવજીને. તો બીજા બધા જે હાથી હતા તે ઘાસ ખાતા હતા, જે પણ કંઈ ખાય એ લોકોનો ખોરાક છે ખાધો, તળાવનું ગંદુ ચોખ્ખું બધું જે પણ પાણી પીધું, જળ પીધું, એમ કરીને એમને એ સવા પર વિતાવ્યો. પછી બધું થઈ ગયું શાંત. એટલે કે હવે આપણો ટાઈમ પતી ગયો છે, હવે આપણા દેશમાં પાછા જઈએ. મહાદેવજી પાછા પોતાના સ્થાનમાં આવીને બેસી ગયા. એટલે શનિદેવ ત્યાં બેઠેલા હતા, હસતા હતા. પછી કે બોલો, જોયું ને કે છે હું મહાદેવ છું, મને કંઈ થયું? તો શનિદેવે હસતા હસતા કીધું, મહાદેવ તમે જે કર્યું ને એ તમે જ કરી દીધું. એટલે આ જ તકલીફ હતી તમને, બરાબર છે, કે જે તમારે મનુષ્ય લોકમાં જઈને હાથીની જોડે ગંદુ ખાવું પડ્યું, પીવું પડ્યું, પાણી, આ બધું છે. સરસ મજાનો એટલે એક ઉપાય તમને બતાવીશ કે બધા જ આમાં સુખ અને શાંતિથી રહે. એના માટે વાસ્તુની દ્રષ્ટિએ આપણે ઘરની જે વેસ્ટ દિશા આવે છે તો બરાબર વેસ્ટમાં, નહીં સાઉથ વેસ્ટમાં, નહીં નોર્થ વેસ્ટમાં, બરાબર જ્યાં વેસ્ટ આવે છે આપણે બ્રહ્મસ્થાન એટલે આપણા ઘરનું જે મિડલ હોય છે ત્યાંથી એક સ્થાન પૂર્વમાં જાય છે ને એક સ્થાન વેસ્ટમાં જાય છે. તો વેસ્ટમાં તમે તેલનો દીવો, કોઈ પણ તેલનો દીવો, સરસિયાનો, તલનો, કોઈ પણ તેલનો દીવો તમે ત્યાં આગળ પ્રગટાવો, અને એ પણ કાળા અડદ તેલ જે પ્રગટાવો, દીવો પ્રગટાવો, એ માટીના કોડિયામાં પ્રગટાવજો, પિત્તળના કોડિયામાં પ્રગટાવજો, અને કાં તો સ્ટીલના કોડિયામાં ખાસ માટી અને સ્ટીલનું કોડિયું ખાસ લેજો, તાંબાનું કોડિયું બિલકુલ ના લેતા. અને એની અંદર જો પ્રગટાવવાનું ચાલુ કરશો મંગળવારે, શનિવારે, તમને એવું નથી કે મંગળવારે ને શનિવારે જ કર્મો તો તમે કરતા રહેશો તો જ તમને શનિદેવ ફળ આપશે. એટલે ગમે ત્યારે તમને પણ એવું થાય કે મારે કરવું છે તો એ ટાઈમે તમે સંધ્યાકાળના સમયે ખાસ કરજો તો સરસ મજાનું રિઝલ્ટ મળશે તમને. જી, ચોક્કસથી સુંદર કહી શકાય એવો ઉપાય આપના દ્વારા મળ્યો છે. આગળ પણ માહિતી આપની પાસેથી મેળવીશું. આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ શનિ મહારાજને લઈને, તેમની જે દ્રષ્ટિ છે તેને લઈને, તે કેવું ફળ આપશે તેને લઈને. પરંતુ સૌથી મોટી વાત એ છે, જ્યારે શોની શરૂઆત થઈ ત્યારે જ મેં કહ્યું હતું કે લોકો ડરતા હોય છે શનિ મહારાજથી. અન્ય પણ ગ્રહો છે ત્યાં નથી ડરતા, પરંતુ જ્યારે શનિદેવની વાત આવે છે, શનિવારના દિવસે કોઈ પણ મંદિરે જઈને, સ્પેશિયલી શનિદેવના મંદિરે જઈને આપ અગર જોશો તો બહુ જ લાંબી કતારો જોવા મળશે. ક્યાંક ને ક્યાંક એ શ્રદ્ધા, પણ શ્રદ્ધાની સાથે સાથે ડર પણ હોઈ શકે. આપણી સાથે ઘણા બધા જ્યોતિષાચાર્ય અહીંયા જોડાયેલા છે. પ્રશ્ન હવે મારે એવો કરવો છે કે એવું કહેવાય છે કે જ્યારે શનિદેવની સાડાસાતી કે પનોતી કે કંઈ પણ આવવાનું હોય, શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, અને એમની જે ન્યાય કરવાની નીતિ છે એ ખૂબ જ ક્લિયર છે. ચાહે મહાદેવજી હોય, જેમ પ્રીતિબેને કહ્યું એવી રીતે, કે પછી ભગવાન વિષ્ણુ હોય, કે ભગવાન શ્રી રામ હોય, કે પછી રાવણ હોય, બધા માટે તેમની નીતિ જે છે તે બહુ જ ક્લિયર રહી છે, બહુ જ સરખી રહી છે. રાજા હોય તો પણ જો એ દંડના અધિકારી છે તો એમને દંડ ચોક્કસ મળશે. મારો પ્રશ્ન હવે એવો છે કે જ્યારે જાતક ડરતા હોય છે કે મારી સાડાસાતી કે પનોતી કે ઢૈયા શરૂ થઈ રહી છે, તો મારે એ સમયે શું કરવું, શું રેમેડી કરવી, શું ઉપાયો કરવા. પરંતુ મારે એવું પૂછવું છે કે એવું કેવું જીવન જીવવું જેથી કરીને આ દરમિયાન તમારે ડરવું ન પડે. શું કહેશો મૌલીબેન? તમે શરૂ કરો અને બધા પોતપોતાના મંતવ્ય આપો. જી ઝંખનાબેન, મનુષ્ય સૌથી પહેલા તો જ્યારે શનિદેવ, હરિશ્ચંદ્ર, તારામતી, નળ, દમયંતી, આપણને ખૂબ આ બે સારા દ્રષ્ટાંતો છે જે બધા જ લોકો જાણે છે કે એમને પોતાના શનિદેવની સાડાસાતીમાં કેવા કષ્ટો ભોગવવા પડ્યા છે. જ્યારે હાથમાં મરેલી માછલી પણ જીવતી થઈને પાણીમાં જતી રહેતી હોય, અને મહાન રાજા હરિશ્ચંદ્રને ચાંડાળનું કામ કરવું પડે, રોહિતને ત્યારે એમની સત્યવાદિતાનો અનુભવ થાય છે કે રોહિતને અગ્નિ આપવા માટે એ પોતાની પત્નીને કહે છે કે પૈસો આપીશ ને તો જ હું તને અગ્નિ આપવા દઈશ, નહીં તો મારો માલિક મને નહીં બોલે અને મારે આ નોકરી છોડી દેવી પડશે. ત્યારે આ શનિદેવ પોતાના સત્યને સાચવી રાખે છે, ઉજાગર કરે છે. ન્યાયાધીશ શનિને જો તમારે રીઝવવા હોય તો સૌથી પહેલાં સત્ય, ધર્મ પૂર્વકનું આચરણ તમારા
જીવનની અંદર અનુસરણ કરો. હા, શબ્દો કઠિન છે આજના મોડર્ન યુગમાં, ભાગતી દોડતી જિંદગીની અંદર આ કરવું બહુ અઘરું લાગે છે, પરંતુ બને એટલું સાચું બોલો. એ સાચું કોઈને હાનિકારક અને કોઈને દુઃખ પહોંચાડનારું ન હોવું જોઈએ. પરોપકાર કરો, જીવદયા કરો. તમે જેટલા અબોલ પશુ પક્ષીઓને ખાવા પીવાનું આપશો, ઠંડીમાં ઠઠરતા જે લોકો છે ગરીબો, એને તમે કંબલ ઓઢાડશો, એને ગરમી આપશો. ગરમીમાં જે લોકો સબળે છે કે જે લોકોને તાપ દઝાડે છે, એ લોકોને તમે ટાઢક આપશો, છાંયો આપશો, ચપ્પલ આપશો. તો આનાથી છે ને તમારા જીવનમાં જે નાના નાના ઉપાયો છે એવું જીવન રાખો, લોકોને પરોપકાર, કોઈને મદદરૂપ થશો, તો તમારા જીવનમાં શનિની અઢૈયા અને સાડાસાતીમાં ક્યારેય તકલીફ નહીં પડે. કારણ કે તમારું નીતિમય, ધર્મયુક્ત, સત્યયુક્ત આચરણ જે છે એ તમારી પનોતીમાં ક્યારેય તમને નડતું નથી અને તમને લાભ જ આપે છે. ચોક્કસથી. પ્રીતિબેન, આપ પણ એક નાના એવા 2 વાક્યમાં શું કહેવું છે આપનું આ સમગ્ર બાબતે? ચોક્કસ આના માટે હું ઉપાય આપીશ કે શનિની પનોતી, મહાદશા, દશા, દૈયા જ્યારે પણ જે પણ કંઈ આવે ને એ બધા પહેલાં આપણે પાણી પહેલાં પાર બાંધવી જોઈએ. એમાં એ કરવું જોઈએ કે કોઈ ગરીબ વ્યક્તિ હોય તો બની શકે પૈસાવાળા છે તો એનું લાઇટ બિલ ભરી દો, કોઈ દવાનું બિલ ભરી દો. તમે નિયમિતતા પોતાના જીવનમાં રાખો, નિયમિત વોકિંગ કરવાનું રાખો. આપણેથી નીચેના લોકોનું અપમાન ના કરો, કોઈનો હક ના મારી લો, કોઈના પૈસા ના મારી લો, જૂઠું ના બોલો, વધારે પડતું જુગાર ના રમો. આ બધા જો નિયમિતતા આપણે રાખીશું, માંસાહાર ના કરો, આ બધું જો નિયમિતતા આપણે રાખીશું તો ચોક્કસ શનિદેવ કે કોઈ પણ પનોતી, દૈયા કે કોઈ પણ ગ્રહોની બોરી ખોટી અસર આપણી પર થશે નહીં. ખૂબ જ લોજિકલ કહી શકાય એવો આપનો ઉપાય હતો. ખૂબ જ સરસ. ચેતનભાઈ, આપનું શું કહેવું છે? એક વાક્યમાં શું કહેવા માંગશો દર્શકોને? કર્મ ઉપર ધ્યાન આપે છે શનિદેવ, એટલે કર્મ જ એ પ્રકારના કરો કે કોઈનું શોષણ ના થાય. કોઈ આપણી પાસે કામ કરે છે અને પૂરું વળતર આપો, તેમાંથી પૈસા કાપવાની નીતિ ભૂલી જાઓ. ગરીબોને બને તેટલી મદદ કરો અને સાત્વિક જીવન જીવો. જી ચોક્કસ. ચેતનભાઈ, પ્રીતિબેન, મૌલીબેન, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. આપ સૌ આવ્યા અને ઘણી બધી ચર્ચાઓ, ઘણી બધી માહિતી આપ સૌના પાસેથી મળી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સમય અત્યારે થયો છે આપ સૌથી વિદાય લેવાનો, પરંતુ ચર્ચા આગળ ફરી વખત કોઈ નવા વિષય સાથે જોડાઈશું અને મળીશું. હાલ જતા સમયે આપને એક જ વાત કહેવા માંગીશ કે કોઈ પણ વસ્તુનો જે ડર હોય છે, ડરના કારણે જો કોઈ પણ કાર્ય કરવામાં આવતું હોય તો તમે એમાં નિયમિતતા લાવી શકો છો. તો પોતાના ધાર્યાથી કોઈ નિયમિતતા કેમ નથી લાવતું, એ સૌથી મોટો પ્રશ્ન છે. જ્યારે આ આવી જશે ત્યારે કદાચ શનિદેવથી તમારો ડર નહીં રહે, ઉલટું સાડેસાતીમાં સારો સમય પણ આવી શકે છે. મેં પોતે ભોગવેલો છે. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. ધન્યવાદ.